હાલો. હા સરપંચ, આપણે ઓલા ભીખાભાઈ છોકરી ભાગી ગઈ, ખબર હે? અલે થોતું ભાઈ, ઈ કલથનભાઈ ની થોકલી ને કલથનભાઈ ની બાયલી ભાદી દઈ છે. એ ભીખાભાઈ. ઈચ્છાભાઈ. હા, ભીખાભાઈ છોકરીની વાત કરું. હમણાં મને હવાલમાં હે ને કલથનભાઈ નો ફોન આવ્યો તો કે એની હે ને બાયલી ભાદી દઈ છે. ના ના, હું ભીખાભાઈની વાત કરું. એની કઈ ખબર પડી? બેન કોની એટલે ભાઈદી છે? ભીખાભાઈની બેન નહીં, એની છોકરી ભાગી છે. ઠીક, ભીખાભાઈ ની થોકલી ભાઈદી છે હા. અને કલથનભાઈ ની બાયલી ભાઈદી છે. હા. તો તમે મને કા ફોન કર્યો છે? અરે એ એમાં હે એવું કે તમારો ભાઈ ક્યાં છે? મારો ભાઈ તો અત્યારે વાલી આવી છે. હો, વાડીએ નથી, થોડીક તપાસ કરો. આ તો હું તમારા ઘરનો અંગત છું ને, એટલે તમને ડાયરેક્ટ ફોન કર્યો. એ ભીખાભાઈની છોકરીને તમારા ભાઈ જ લઈને ભાગ્યો છે. આ માલા ભાઈના લગ્ન થઈ ગયા હે ને, ધલમાં બે થોતલાય હે ને, એક તો તમારા દેવલો હે. થોતું ભાઈ થોતલો હવે કે બીધીને લઈને થોલો ભાદે. એકવાર જોવો તો ખરી. એટલે ધોવાની માલે ધલુલ જ નથી અત્યારે. માલે પાણી વાવવાનું તે તો બધું પાણી વાવવા દેવે વાલીએ. નો હોય, તમે એકવાર જોઈ આવો. તમે થોતું ભાઈ મને તીધું તો બીધાની આવી વાતો ન કરતા હો ને. તમે માલા મમલા ભલી દેવો તો થલપન છે તો થલપન નો ભાઈ દમે એને લઈને ભાદી થઈએ. અરે મેં ખુદ એને જોયો છે રેલવે સ્ટેશને એને લઈને જાતા. રેલવે સ્ટેશને જોયો હે? હા. થેમાં આવ્યો તો ઈ આવ્યો તો ગાડીમાં સ્પ્લેન્ડર લઈને તમારું. એટલે માલું સ્પ્લેન્ડર તો આ માલી વાલીએ પહેલું એ બાપા. માલું સ્પ્લેન્ડર ન લઈને દેવો ને એને આવડતું નથી. સ્પ્લેન્ડર લઈને થાઈતલ જ આવલે છે. ના, એ તારા નામાં તમારા નાના છોકરાની વાત નથી કરતો, ઓલા મોટાની વાત કરું છું. એટલે માલો થોતલો લઈને ભાઈદો હે તો પછી માલો ભાઈ લઈને ભાઈદો હે. તમારો ભાઈ લઈને ભાગ્યો હે. તમે એક કામ કરો ને થોતું ભાઈ માલી ધલે આવો, આપણે બે થઈને રેલવે સ્ટેશને ધોવા થાય. હાલો. હા, કાંઈ વાંધો નહીં, હાલો આવો. હા. હા.